નીટ પીજીની પરીક્ષા કેન્સલ થઈ, પરંતુ નીટ યુજી માટે હવે જે તપાસ છે તે સીબીઆઈને સોંપવામાં આવી છે। મહત્વની વાત છે કે નીટને લઈને જે વિરોધ થઈ રહ્યો છે ત્યારે નીટ યુજી પરીક્ષાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે। હવે આ સમગ્ર મામલાની તપાસ છે કે જે સીબીઆઈ કરશે। શિક્ષણ મંત્રાલયે સીબીઆઈને આ સમગ્ર કેસની તપાસ સોંપી છે। નીટ યુજી પરીક્ષાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે। હવે તેની અંદર કોની કોની સંડોવણી સીબીઆઈની તપાસમાં બહાર આવે છે તે પણ મહત્વનું બની રહેશે। કોને કોને પકડવામાં આવે છે, ક્યાંથી આ પેપર લીક થયા હતા, બધી જ વિગતો સામે આવશે। ગુજરાતની કઈ પરીક્ષા પેપર લીકની ઘટના સામે આવી? 2014-2015માં તલાટીની પરીક્ષાનું પેપર લીક થયું હતું। ક્યાં ક્યાં આ પેપર લીકની ઘટનાઓ? 2016માં મુખ્ય સેવિકા પેપર લીકની ઘટના સામે આવી। આ તરફ 2016માં જિલ્લા પંચાયત તલાટીની પરીક્ષા હતી, તેનું પણ પેપર લીક થયું હતું। 2018માં તલાટીનું પેપર લીક થયું હતું। 2018માં ટાટનું પેપર લીક થયું હતું। 2018ની અંદર નાયબ ચીટનીસ પેપર લીકની ઘટના સામે આવી હતી। ગુજરાતની અંદર કઈ કઈ પરીક્ષાઓમાં આવી ગઈ હતી? 2018માં વનરક્ષક પેપર હતું કે જે થોડી સમયો પહેલા જ કેન્સલ કરવામાં આવ્યું। 2018માં કોન્સ્ટેબલ પેપર લીક થયું હતું। 2019માં બિન સચિવાલય ક્લાર્ક પેપર જે લીકની ઘટના સામે આવી। 2021માં સબ ઓડિટર પેપર લીકની ઘટના સામે આવી। 2021માં જ હેડ ક્લાર્કનું જે પેપર હતું તે પણ લીક થયું હતું। ડીજીવીસીએલ વિદ્યુત સહાયક 2021ની અંદર તેનું પણ પેપર લીક થયું હતું। 2022માં વનરક્ષકનું પેપર લીક થયું હતું। 2023માં જુનિયર ક્લાર્કનું પેપર પણ લીક થયું હતું। તો આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ધવલ આપણી સાથે જોડાઈ ગયા છે। ધવલ, જે રીતે પેપર લીકની ઘટનાઓ અટકતી નથી, બીજી તરફ આ નીટ યુજીને લઈને તો સીબીઆઈને તપાસ સોંપવામાં આવી, પરંતુ જે પરિપત્ર જાહેર થયો અને કહેવામાં આવ્યું કે નીટ પીજીની પરીક્ષાને કેન્સલ કરવામાં આવી છે, એ વિદ્યાર્થીઓનું શું કહેવું સામે આવ્યું છે? જી ચોક્કસથી જે પ્રમાણે મોડી રાત્રે જે એક ટ્વિટર હેન્ડલ જે કેન્દ્ર સરકારનું હેલ્થ વિભાગનું ટ્વિટર હેન્ડલ છે તેની ઉપર મેસેજ મૂકવામાં આવ્યો કે જે નીટ પીજીની જે પરીક્ષા લેવાની છે તેને કારણોસર જે છે તે પોસ્ટપોન્ડ કરવામાં આવી છે। તેની તમામ જે કેન્ડિડેટ છે તે તમામ વિદ્યાર્થીઓ છે તેને નોંધ લેવી। આગામી દિવસોમાં નવી તારીખ બહાર પાડવામાં આવશે। વહેલી સવારે જ્યારે 8 વાગે પેપર શરૂ થવાનું હતું અને 8 વાગે રિપોર્ટિંગનો ટાઈમ હતો, એટલે તમામે જે ઉમેદવારોને જાણ નથી થઈ તે તમામ ઉમેદવારો સેન્ટર ઉપર પહોંચ્યા હતા। તેવું જ અમદાવાદનું એક આ સેન્ટર છે એલજે ઇન્સ્ટિટ્યૂટ કેમ્પસ જે છે તે એલજે કેમ્પસ ખાતે પણ વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા। ત્યાં આગળ જે વિદ્યાર્થીઓનું જે રડતા મોઢા છે તે પણ જોવા મળ્યા હતા। એટલે કે કહી શકાય કે વિદ્યાર્થીઓમાં ક્યાંક ને ક્યાંક સરકાર પ્રત્યે આક્રોશ પણ હતો। અંતિમ ઘડીની સમયની અંદર જે છે તે પરીક્ષા પોસ્ટપોન કરવાના મેસેજ છે તે આપવામાં આવે છે। 12 કલાક જેટલો સમય બાકી હતો પરીક્ષાને, કે કહી શકાય કે અન્ય રાજ્યમાંથી જે વિદ્યાર્થીઓ ગુજરાતમાં આવતા હતા તે લોકો પણ પોતાનો ટ્રાવેલિંગનો જે સમય હતો તે સમય પહેલા નીકળી ચૂક્યા હતા। એટલે કે અમદાવાદ આવવા માટે નીકળ્યા બાદ જે પરીક્ષા છે તે પોસ્ટપોનનો છે તેઓ પણ જે કહેવામાં આવે કે જે સેન્ટર હતું તે સેન્ટર ઉપર પહોંચ્યા હતા અને ત્યાં આગળ જે કોલેજનો જે ગેટ છે ત્યાં આગળ ગેટ ઉપર એક નોટિસ લટકાવી દેવામાં આવી છે કે જે પરીક્ષા છે તેને પોસ્ટપોન કરવામાં આવી છે। તેની તમામ જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા નોંધ લેવામાં આવી। એક નોટિસ પણ દરેક જે સેન્ટરો આપેલા હતા ત્યાં આગળ લગાવી દેવામાં આવી હતી। એટલે કે કહી શકાય કે ધરમ ધક્કો જે છે તે વિદ્યાર્થીઓને જે ખાવો પડ્યો છે। નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ ન્યૂ દિલ્હીનું જે નોટિફિકેશન છે તે નોટિફિકેશન પણ દરેક જે કોલેજના સેન્ટર હતા જ્યાં એક્ઝામ લેવાની હતી ત્યાં આગળ લગાવી દેવામાં આવ્યા છે। એટલે કે વિદ્યાર્થીઓ એક બાજુ જે 18 કલાકની મહેનત કરી હતી આ જે એક્ઝામ આપવા માટે, જે પોતાનું ડૉક્ટર બનવાનું સપનું હતું કે આ એક્ઝામ ક્લિયર કર્યા બાદ એમબીબીએસમાં પ્રવેશ મળશે અને એમબીબીએસ કર્યા બાદ અમે ડૉક્ટર બની શકીશું, પરંતુ ક્યાંક ને ક્યાંક આ સરકાર આ સપનાને રોડતી હોય તેવું દેખાઈ રહ્યું છે। જે મહેનત કરેલા વિદ્યાર્થીઓ હતા તે લોકોની મહેનત
મહેનત ક્યાંક ને ક્યાંક પાણીમાં ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે, એટલે કે ફરીથી મહેનત કરવાનો જે વારો છે તે વિદ્યાર્થીઓને આવી શકે છે. એટલે કે કહી શકાય કે જે પરીક્ષા પોસ્ટપોન કરવામાં આવી છે, હજી સુધી તારીખ એની નક્કી નથી કરવામાં આવી કઈ તારીખે ફરીથી પરીક્ષા લેવાશે, પરંતુ હવે વિદ્યાર્થીઓ એક જ માંગ કરી રહ્યા છે કે પરીક્ષા કયા કારણથી પોસ્ટપોન કરવામાં આવી તેનો પણ સરકાર જવાબ આપે અને કઈ તારીખે પરીક્ષા યોજાશે તેની પણ તારીખ જલ્દીથી જાહેર કરવામાં આવે તેવી પણ માંગ જે છે નીટના વિદ્યાર્થીઓ હાલ કરી રહ્યા છે. જી, આ પહેલા ધવલ આપ સિલ્વર રોક યુનિવર્સિટી હતા, ત્યાં પણ આપે કહ્યું તે પ્રમાણે વિદ્યાર્થીઓ આવીને તેમની વેદના ઠાલવી હતી, વ્યથા ઠાલવી હતી કે આખરે છેલ્લી ઘડીએ જ્યારે એવું કહેવામાં આવે છે કે આજે પરીક્ષા નહીં લેવાય, એ વિદ્યાર્થીઓ જે મહેનત કરીને આવતા હોય તેમની માનસિકતા ઉપર કેવી અસર પડે છે, શું તેઓ આગામી સમયમાં એ જ પૂરજોશથી તૈયારી કરીને પરીક્ષા આપશે કે કેમ? જે ચોક્કસથી માનસિક સ્થિતિ ક્યાંક ને ક્યાંક બગડતી હોય વિદ્યાર્થીઓનું તેવું પણ જોવા મળતું હોય છે, કારણ કે જે પરીક્ષાઓની તૈયારી કરતા હોય છે વિદ્યાર્થીઓ, રાત દિવસ મહેનત કરતા હોય છે, પોતાના માતા પિતાનો પણ એટલો સપોર્ટ તે વિદ્યાર્થીઓને મળતો હોય છે. કેટલાક વિદ્યાર્થીઓ તો પોતાના માતા પિતા સાથે પરીક્ષા આપવા આવ્યા હતા, માતા પિતાને પણ આશા હતી કે મારી દીકરી પરીક્ષા આપશે, પરીક્ષામાં સારા માર્ક મેળવશે, તેને એડમિશન મળશે, પરંતુ આ સપનું આખું રોળાઈ ચૂક્યું છે. એટલે વિદ્યાર્થીઓ પણ કહી રહ્યા હતા કે હજી મહેનત કરીશું, અમે જે પરીક્ષા છે તે આપતા રહીશું, પરંતુ સરકાર આ રીતે પોસ્ટપોન ન કરી દે. પોસ્ટપોન પરીક્ષા કરવામાં આવે તો તમામ જે ફોર્મ ભર્યા હતા અમે તે સમયે અમારી મેલ આઈડી પણ માંગવામાં આવી હતી, અમારા મોબાઈલ નંબર પણ માંગવામાં આવ્યા હતા, તે મોબાઈલ નંબર ઉપર પણ જાણ નથી કરવામાં આવી કે મેલ આઈડી ઉપર મેલ મારફતે પણ કોઈ પણ પ્રકારની જાણ નથી કરવામાં આવી. ફક્ત એક ટ્વિટર માધ્યમથી અને સમાચાર માધ્યમથી જે ઉમેદવારો છે, જે વિદ્યાર્થીઓ છે તેમને જાણ કરવામાં આવી હતી. એટલે કે વિદ્યાર્થીઓમાં કંઈક એ પણ આક્રોશ છે કે જાણ 12 કલાક અગાઉ જ કેમ, તો તમારે પોસ્ટપોન કરવી હતી તો એક દિવસ અગાઉ પણ પોસ્ટપોન કરી શકતા હતા. પરીક્ષા કયા કારણથી 12 કલાક અગાઉ પરીક્ષાને જે છે પોસ્ટપોન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો? કે એવું તો શું રંધાતું હતું કે 12 કલાક પહેલા જે નીટની પરીક્ષા છે તે પોસ્ટપોન કરવી પડી? તેવા પણ પ્રશ્નો વિદ્યાર્થીઓ છે કે નીટ યુજીને લઈને દિલ્હીની અંદર આપે જોયું છે કે કેવી રીતે આક્રોશ કરવામાં આવી રહ્યો હતો, વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા, કહ્યું કે શિક્ષણની અંદર તો એટલીસ્ટ કરપ્શન ના જ કરો તો સારું છે. તે પછી અત્યારે નીટ યુજીની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. શું નીટ પીજીને લઈને પણ ઓનલાઈન જે પરીક્ષા યોજાવાની હતી તેમાં કઈ ગડબડીના અહેવાલ સામે આવ્યા હોય અને પરીક્ષા કેન્સલ કરવામાં આવી હોય? વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય છે, પરંતુ વિદ્યાર્થીઓમાં શું આક્રોશ પણ છે તેને લઈને? જી, ચોક્કસથી જે પ્રમાણે તમે જોયા હતા કે જે યુપીની અંદર જે ઘટના બની તેના તાર ગુજરાતના ગોધરા સુધી પહોંચ્યા હતા, જે ઓનલાઈન એક્ઝામ લેવાની હતી તેની અંદર ઘણા લોકોની સંડોવણી પણ સામે આવી હતી. ત્યારબાદ સીબીઆઈ તપાસની માંગ થઈ હતી, સીબીઆઈ તપાસ પણ ચાલી રહી છે, અને ત્યારબાદ જે આ પરીક્ષા લેવાની હતી તે એક અચાનક જ 12 કલાક પહેલાં પોસ્ટપોન કરવાનું કારણ એ જ સમજી શકાય કે ક્યાંક ગડબડ થઈ હશે, પરંતુ સરકાર તેને બહાર પાડવાની માંગતી. આ ગડબડ શું હશે તે આગામી દિવસોમાં જ્યારે તપાસ થશે, જ્યારે બહાર આવશે ત્યારે ચોક્કસથી બહાર આવી જશે કે શું ગડબડ હતી, તેના કારણે આ પરીક્ષા પોસ્ટપોન કરવામાં આવી હતી. કદાચ બની શકે કે જે સીબીઆઈ તપાસમાં જે તથ્યો ખુલ્યા હશે તે તથ્યોની અંદર પણ આ પરીક્ષાને લઈને કંઈક જાણવા મળ્યું તેવી પણ વાત સામે આવી રહી છે. એટલે કે કહી શકાય કે જે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય સરકારે ચોક્કસથી લીધો છે, પરંતુ આગામી દિવસોની અંદર આ ક્યારે પરીક્ષા લેવાશે તે મોટો પ્રશ્ન ઊભો થયો છે. તમામ જે વિદ્યાર્થીઓ છે તે એક જ પ્રશ્ન કરી રહ્યા છે કે ફરીથી આ પરીક્ષા ક્યારે લેવાશે તેવી પણ માંગ તે લોકો કરી રહ્યા છે. જી, આપ અમારી સાથે જોડાઈને વિગતો જણાવી ધવલ તે બદલ